કોઈ મંદિરે જાઓ કે તમે જોડાવો તમારે લેણું નહીં ભરી દે આમ તો 200-500 રૂપિયા મુકાવ છે અને તમને ફ્રીમાં એમને મદદ કરીએ છીએ સમજાય છે અને છતાંય જો હું અંધશ્રદ્ધા ફેલાવતો હોય ત્યાં ના આવતા નહીં પણ પરમાત્મા આપણું તપ માંગતો હોય કારણ કે આજકાલ કરતા હું 8 વર્ષથી હું મારી નોકરી ધંધો કરી છતાં અહીંયા આવીને તમારી બધાની સેવા કરું છું આ જગ્યામાંથી આ સાનિધ્યમાંથી ક્યારેય તમારા ગામમાં કે ઓનલાઈન કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે 5 પૈસા માંગે તો આપતા નહીં કારણ કે આ મંદિરમાંથી ક્યારેય કઈ માંગવામાં નથી આવતું સમજી લેજો ઘણા વચ્ચાના દીકરા એવું કે કઈ માંગતા નથી દાન પેટી કેમ મૂકી પણ દાન પેટી જેને તમારી એવા વ્યક્તિએ મૂકી છે એ દાન પેટીને ત્યારે મેં તાળુથી ખોલ્યું કે એ દાન પેટી જ્યારે ખુલે અને આવવા વાળાની ભોજનની વ્યવસ્થા થાય છે ત્યાં કોઈ દાન નથી રહ્યું એ દાન પેટીમાં જે કઈ પડે ને એ તમારે બધા આવવાની પ્રસાદીની વ્યવસ્થા કરી કારણ કે મારો એટલો પગાર નથી હું તમને બધાને ખવડાવી શકું અને મેં નક્કી કર્યું છે કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે અને ગરીબી ફરીથી ને આંટો ખાઈ દેશે ને તો સાસ ને રોટલો માણીને ખાઈ લે બાકી ધણું એનો ધંધો ક્યારેય નહીં કરવું એટલે અહીંથી કોઈ બાધા આપવામાં નથી આવતી એક આસ્થા આપવામાં આવે છે એ તમારા કુળદેવી કે તમારા જે કોઈ પૂજા પાઠ કરતા હોય એ કરવા એ પોતાના પાણીયારે દાદાના નામની 2 અગરબત્તી કરી અને એ આપણી જોગવાઈ હોય તો બાકી જો ઘરમાં મજૂરી કરતા અને અગરબત્તી લાવવાના પૈસા ન હોય તો દાદા અગરબત્તી નથી માંગતા હોય મનથી દાદાને 5 વાર પાણીયારા આગળ બેહીને એમનું સ્મરણ કરી લેવું જે કઈ આપણને દુઃખ વ્યાધિ છે એ દાદાને આપી દેવી અને જો કઈ તમારી પાસે અહીં આવવાની જોગવાઈ હોય તો જ આ જગ્યામાં આવજો બાકી કોઈના વ્યાજે પૈસા લઈને અહીં દર્શન કરવા ના આવતા સમજી ગયા એટલે આના પછીનું ઘણું છે પણ એ સમય આવ્યો સમજે અત્યારે ખાલી વ્યસન માટે ને અત્યારે કોઈ ઘરમાં બીમારી હોય એ બીમારીની પ્રસાદીનું પાણી જે કઈ બેનો સંતાન માટે આવ્યા હોય તો એ સંતાનની પ્રસાદીના દાણા બાકી કઈ જોડાવાનું કે પૂછવાનું અમે અહીં ડોક્ટરી આવ્યા ફલાણા છે ફલાણાને ઓળખી છે અહીં કોઈના બાપને નથી ચલાવતા હોય એટલે જે હું તમારી જેવો નોર્મલ વ્યક્તિ છું કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી દાદાના દર્શન કરવા જાઓ તમારી જે કઈ આશા જે તમારો દુઃખ દર્દ છે એ દાદાને આપી દેજો કે દાદા 17 જગ્યાએથી ફરીને આવ્યા ક્યાંય અમારો નિવાડો નથી આવ્યો હવે જો ઠાકર તારે આવું તારું સત સાંભળ્યું છે અમે સતને જોઈને આવ્યા છીએ અને અમારી નાવડી ભવસાગરની પાર તું તારજે અમને સાચી દિશા બતાવજે આટલું કહીને દાદા નીકળી જજો અને જો તમારી ભાવનામાં કભાવ નહીં હોય અને અહીં આવ્યા પછી કાલથી કોઈનું વાહિત કોઈનું ઈર્ષા નથી કરવી એક જે કઈ તમારો ભ્રમ તમારો વ્યામ તમારી જે કઈ ખોટી વૃત્તિ છે એ આ જગ્યામાં મૂકીને જતા રહેજો અને પછીમાં દાડે જો મારો ઠાકર ઘોડે ભલા નાના કરે તો ભોળાપણે બંધ કરી તમારી આસ્થા જ કામ કરે છે હું તો એક નિમિત્ત છું કે તમારી કગર અહીંયા પહોંચે તો હું તમને જવાબ આપી શકીશ એટલે એની માટે પડામ પડી ઇન્કવાયરી કરવાની જરૂર નથી અને જાહેરમાં બાપુને મળી લેવું છે બાપુના દર્શન કરવા હું કોઈ પૂજનીય નથી ભાઈ આ તમારો ભાવ છે એટલે તમે બધા જોઈ શકો એટલે જાહેરમાં મેં આવતા વેંત દાદાની સેવા પૂજા કરી હું સીધો તમારી વચ્ચે આવી ગયો કેમ કે તમે બધા દાદાના મહેમાન છો અને મારેથી જે કંઈ તમને થશે એટલે વ્યવસ્થા આપીશ બાકી કોઈ એમ કે અમને આવરી ના વાંચવા
તો તમને જ્યાં હાચવતા હોય ત્યાં જજો. મારી પાસે તો આ છે. અને એ કાના માતર વગરનું કે ક્યાંય અમાર તમારી પાસે કોઈ અપેક્ષા નથી. અને હું તો તમને એ શીખવાડું છું કે અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ છે. કે આજ આ જોરામાં અંધશ્રદ્ધામાં ગમે આ ભટકો છો એની કરતા જો પરમાત્માએ તમને કંઈ આપ્યું છે અને કાલ આ દાદાની પ્રેરણાથી કદાચ તમારું કંઈ સારું થાય તો ક્યાંય પૈસા બીજે બગાડતા નહીં. ગામમાં પોતાની સ્કૂલ કે શાળાની મુલાકાત લેજો. અને અહીંયા કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોય અને એની આર્થિક જરૂરિયાત આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને 2-5 રૂપિયાની લાલચમાં એ દીકરા દીકરીનું ભણતર છીનવવામાં આવે છે તો એવું કહેવું કે મુજેશ ને તારા દીકરી દીકરીને ભણવામાં જે ખર્ચો થાય એ હું આપી દે તો આ પગે લાગવા આવવાની જરૂર નથી. મારો પરમાત્મા રાખે છે. સમજેજો કે અમે કઈ અહીંયા આવો તો ફરી વાર નાળિયેર અગરબત્તી તલવાર સાફો કઈ લાવવાની જરૂર નથી. તમારી પાસે કદાચ મળે તો આડોશ પાડોશમાં હું તો કોઈ મદદ એવાને કરી. હા, રોડ ઉપર જ્યાં ત્યાં ઉઈ રહેતા હોય ધંધો ના કરવો હોય તમે એવાને ખવડાવી દો પણ હાજે એવડા દારૂ પીને જલસા કરતા હોય તો એ પુણ્ય નથી થતું. પણ જે કઈ કડિયા નાકામાં જાય છૂટક મજૂરી કરે અને મજૂરી લાવતાય પોતાનું ઘર ગુજરાન નથી ચાલતું તો એને કદાચ 1 કિલો ચોખા અપાઈ દેશો ને તો અહીં દર્શન કરવા આવવાની જરૂર નથી. આનો માણસ રહ્યો ને એનું ધર્મ છે. આ ધર્મ મોટો છે. એટલે જે કઈ તમારા સવાલો છે એ દાદા આગળ મૂકીને જતા રહેજો. અમારે બધી વ્યવસ્થા હચવી જશે એટલે પછી અમે જાહેરાત કરશું જેથી કરીને કોઈને ખોટો ધક્કો ના થાય. અને હું તો એવું કહું છું મારો આત્મવિશ્વાસ એવું કહે કે મનની નાભેથી કગરીને જાઓ ને તો દાદા ફરીથી તમને આ ધક્કો નહીં ખાવા દે. તમારું કામ કરીને કરે છે ખોટી મને મળેલી છે કામ થઈ જશે આવી ગ્રંથિ લઈને ના આવતા. હું તો એક મીડિયેટર છું. પરમાત્મા જે પ્રેરણા કરશે કારણ કે જો હું ચમત્કારી હોત તો હું ટિફિન લઈને નોકરી કેમ જતો હોત. એટલે જેમ સૂચના આપવામાં આવે એમ બેસન વાળા બીમારીનું પાણી અને દર્શન કરવા માટે ખોલવામાં આવશે. છેલ્લે એન્ડમાં જે કઈ સંતાન માટે આવ્યા હોય એના ઉપર વાલમાં બોલાવવામાં આવશે. એને જે કઈ પ્રસાદીના દાણા આપે એ લઈ જવાના છે. અને જે મેં સમજાયું એમ દાદાને પ્રાર્થના કરવાની છે. પરિવાર બે હાથ ઊંચા કરીને જેની મારા ઉપર કૃપા છે અને હું જેને આ જગતમાં તો 64 જોગણીઓ 33 કરોડ દેવતા છે પણ જેને હું હૃદયના ભાવથી બધાને હું તું પણ જેને હૃદયના ભાવથી માનું છું એના આપણા બે હાથ ઊંચા કરીને જે બોલાવવાની છે. પાપ લાગે એ મારા માથે પૂન થાય તો લઈ જજો તમે. કે આ કુળદેવીની જય એટલે બોલાય કે આ દુનિયામાં નવ દુર્ગા ને 64 જોગણીઓ છે. કારણ કે આમાં ઘણા એવા બેઠા છે કે ક્યાંક પુરાવા જાય ત્યારે એને એમ કે તમારા માતાજી ખોડિયાર માને ચામુંડ માં છે, તમારા ફલાણા ને તમે અત્યારે લગી ખોટું કર્યું, તમારા આ માતાજી છે. પણ આ સાનિધ્યમાં દાદાની સાક્ષી છે, હુરતનારાયણની સાક્ષી, આ દેવના જે 25 રટણ કર્યા છે એ સાક્ષી હું તમને એ કહું છું કે આજ લગી તમે તો માણસ છો, તમને તમારા માતાજી કદાચ જાણતા અજાણતા ખ્યાલ નથી. એટલે કુળદેવીની જય એટલે બોલાવી કે દાદાને એવું કહું છું